દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે તરે અમારી તેહ. નજર સમીપે તરે અમારી તેહ. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવાની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવાની જય. સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામી ભક્તિનિધિ ગ્રંથની અંદર આપણને પ્રગટ ભગવાનનો મહિમા બતાવતા કે પ્રગટ ભગવાન જ્યારે મળ્યા છે ત્યારે એનું ભજન કરો, એના દર્શન, એના સ્પર્શ, બહુ જન્મના પૂન ઉદય થાય ત્યારે એ જીવાત્માને એ પુરુષોત્તમ નારાયણના દર્શન થાય. જીવાત્મા કેટલાય અબજો અને કરોડો જન્મથી કોઈક દેવોને, કોઈક દેવીઓને, કોઈક અવતારોનું ભજન કરતો હોય. એ ભજન કરતો કરતો જીવાત્મા જ્યારે ભગવાન સ્વામિનારાયણની ઘેરે આવે ત્યારે પ્રગટ ભગવાનની ઓળખાણ થાય. ક્યાંય ડાયરેક્ટ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થાય એવું પ્રગટના શાસ્ત્રમાં મહારાજે ક્યાંય નથી લખ્યું. નંદ સંતોએ જ નથી લખ્યું કે સીધે સીધું કોઈ અવતારને, કોઈ દેવને, કોઈ દેવીને માન્યા વગર ભગવાન સ્વામિનારાયણની ઘેરે આવે અને એનો સાધુ થાય કે એનો એકાંતિક હરિભગત થાય એવું ક્યાંય શાસ્ત્રમાં લખાણ નથી. અબજો અને કરોડો જન્મથી મહેનત કરતો કરતો જીવાત્મા આવતો હોય અને ત્યારે એને પ્રગટની ઓળખાણ થાય ને પાછી એમાંય એને હા પડે કે આ પ્રગટ છે, આ મૂર્તિ નથી. હા, મૂર્તિ નથી, આ પ્રગટ ભગવાન છે. આ પથ્થર નથી, આ ચિત્રામણ નથી, કે આ કાષ્ટ નથી, આ તો પ્રગટ મહારાજ છે. એમ બહુ જ્યારે મોટા મોટા એકાંતિક સંતો સમાગમ કર્યો હોય, સત્સંગનો પોતાને ખપ હોય ત્યારે આ પ્રાપ્તિ થાય છે, ત્યારે એમાં હા પડે. માટે આપણને નિષ્કુળાનંદ સ્વામી કહે જે આનંદ છે પ્રગટનો એ કોઈને કહી ન શકાય. એ આનંદ તો કાંઈક જુદો છે. જેના હૃદયમાં ભગવાન આવે સ્વામી કે એને કશી વાતની ખામી ન રહી. રાજાની ઘેરે જન્મે એને કાંઈ વાતની ખામી રહે? એને રાજ વૈભવ વિલાસ બધું મળે, કોઈ ખામી ન રહે. એક ખામી રહે, બીમાર પડે તો ક્યાં જાય? ખાવા પીવાની દુઃખ ન રહે, હરવા ફરવાનું દુઃખ ન રહે, પણ રોગ તો આવે ને. પણ સ્વામી કે જેના હૃદયમાં પ્રગટ ભગવાન આવે એને કાંઈ બાકી ન રહે, એને બધું આવી ગયું. એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એની સેવા કરવી શ્રદ્ધાય જે, એની સેવા કરવી શ્રદ્ધાય જે,
કરવી શ્રદ્ધાય સેવા કરવી શ્રદ્ધાયજી તે હમા કસર ન રાખવી કાયજી દેહમાં કસર ન રાખવી કાયજી તે હમા કસર ન રાખવી કાયજી તેમાં કસર ન રાખવી કાયજી મોટો લાભ માની મન માયજી 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 તત પર રે સદાયજી તક પર તત પર રહેવું સદાયજી તક પર તત પર રહેવું સદાયજી તકયું પર તત પર રેવું સદાયજી એની સેવા કરવી શ્રદ્ધાયજી એની સેવા કરવી શ્રદ્ધાયજી સ્વામી કે પ્રગટ ભગવાન મળે ને તો એની શ્રદ્ધાથી સેવા કરો. શ્રદ્ધામાં જો ખામી રહી તો મોક્ષમાં ખામી. શ્રદ્ધા અને વિશ્વાસ છે બે એક, પણ દેખાય છે જુદા. વિશ્વાસ કે કોઈ વ્યક્તિમાં અનુમાન કર્યા પછી માને કે જોયા પછી જે હા પડવી એને કહેવાય વિશ્વાસ. શ્રદ્ધા તો કે કાંઈ જોવે જ નહીં, સીધો ધુબકો મારી દો એને કહેવાય શ્રદ્ધા. કાંઈ જોવાનું જ નહીં. આપણે નથી કહેતા ગામડામાં અંધશ્રદ્ધા બહુ, જ્યાં ત્યાં લોકો નાળિયેર વધેરે, જ્યાં ત્યાં દીવા કરે, જેની તેની માનતા કરે, કાંઈ જોવે નહીં હું છે એમ. હે કોઈ મામાને કોઈ ખીજડે ને કોઈ પીર ને પીરાણે જ્યાં ત્યાં દીવાના આન તેને બધું કરે. શું કરવા? એની ત્યાં શ્રદ્ધા છે. એમ જો આપણને પ્રગટને વિશે શ્રદ્ધા થઈ જાય, પ્રગટમાં હા પડી જાય કે નહીં આ જ ભગવાન છે, આની વગર બીજો ભગવાન નથી, અને હું જે જે કાંઈ કરું છું એ તમામ આ મારા મહારાજ દેખે છે, તો મહારાજ કે એને નિષ્કુળાન સ્વામી કે એને કાંઈ કરવું બાકી ન રહે. તત્પર રેવું તકાયું પરે પ્રમદાને પર તત્પર રેવું તકયો પરે પ્રમાદપણને પર હરી. આવ્યો અવસર ઓળખી કારજ આપણું લેવું કરી. આવ્યો અવસર ઓળખી કારજ આપણું લેવું કરી. હે અવસરે અર્થ સર્વે સઘળો વળી અવસરે વણ સેવાતા. અવસરે અર્થ સરે સઘળો વણ અવસરે વણ સેવાત. હે મોટા સમય સાચવે હરીને કરવા રળિયાતા. માટે સમોએ સાચવે હરીને કરવા રળિયાત. તત્પર રહેવું તત્પર. સ્વામી કે બસ તક ઉપર સાવધાન. ગંગા સતીનું એક ભજન છે, પોતાના પુત્ર વધુને ઉપદેશ આપે છે કે સાંભળી લે બેટા, તારે જો ભગવાન ભજવા હોય ને તો વીજળીના ઝબુકારે મોતી પરવું પડે, તત્પર રહેવું પડે. એક હાથમાં સોય રાખવી પડે, એક હાથમાં દોરો રાખવો પડે, અને આમ રાખીને ઊભું રહેવું પડે.
અને જેવો જબકારો થાય ને તરત પોરવી લેવું પડે. સોય પોરવાઈ જાય તો કામ થાય. પણ આ તો ગોદડું ઓઢીને હુઈ જાય શાળામાં, અને પછી એમ કે વીજળી થાય ત્યારે દીકરા હાથ પાડજે. એમાં કઈ કલ્યાણ થાય? કલ્યાણ કરવું એને સાવધાન રહેવું પડે. એ જ સેકન્ડે કે નહીં સાવધાન. અને ગંગા સતી કે બેટા સાંભળ, 21,600 ને કાળ ખાઈ જાય. 21,600 ને કાળ ખાઈ જાય. એક દિવસની અંદર એના પુત્ર વધુને પાનબાઈ ને ગંગા સતી કે બેટા સાંભળી લે, 21,600 ને કાળ ખાઈ જાય એટલે કે એક દિવસમાં 21,600 શ્વાસ લે છે અને કાઢે છે જીવાત્મા. અને રોજે રોજ કાળ ખાઈ જાય પણ પ્રગટ ભગવાન નહીં મળે. માટે ક્ષણે ક્ષણે ભગવાનનું ભજન કરે. જો તત્પર ન રહેવાય તો પ્રમાદ જીવાત્માને મોટો નડે. પ્રમાદ માને ન કરવાનું થાય અને કરવાનું ન થાય એને કહેવાય પ્રમાદ. કરવાનું ન થાય, ન કરવાનું થાય એને પ્રમાદ કહેવાય. માટે પ્રમાદ તો બહુ ભૂંડો. ભજન ન કરાવે તો કાંઈ નહીં, પણ ન કરવાનું કરાવે એ ઉપાધિ ને. મહારાજ કીધું આમ ન કરવું, એ કરાવે એના પ્રમાદ. મહારાજે વાત લખી, શિક્ષાપત્રી લખી આખી. મહારાજ કે આ પ્રમાણે વર્તે અમારો, આનથી બહાર વર્તે અમારો નથી. એનથી બહાર વર્તાય એ પ્રમાદ, એ ભૂંડું કરાવે. મહારાજ કીધું આ તમે કરો, કદાચ એ ન કરો તો તમને પાપ ન લાગે પણ ફળ ન મળે. પણ મહારાજ કીધું આ ન કરો, એ પ્રમાદને કારણે કરાય તો મહારાજ કે એનું પાપ થાય એને. માટે અહીંયા સ્વામી કહે છે આ અવસર આવ્યો, સમય આવ્યો. આ અવસરે જો ભગવાનનું ભજન નહીં કરે, આ અવસરે જો પુરુષોત્તમ નારાયણની ઉપાસના નહીં કરે, આ સમયમાં ભગવાનની કથા વાર્તા નહીં સાંભળે તો જીવાત્મા ક્યાં મોક્ષ મેળવશે? માટે સ્વામી લખે સરે અર્થ સરે સઘળો. આ સમયે સ્વામી કે સર્વે અર્થ સરી જાય એમ છે. રળિયામણો દિવસ છે સરસ મજાનો. માટે સ્વામી કે સાચવી લો ને. સ્વામી એની ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમાં લોહાર લઈ કરી ઓરે છે અગની માયા. જેમાં લોહાર લઈ કરી ઓરે છે અગની માઈ. પણ તેવ ન રાખે જોતા તણી તો કામ ન સરે કાયા. પણ ટેવ ન રાખે જોતા તણી તો કામ ન સરે કાઈ. એમાં પામી પ્રભુ પ્રગટ ને સમા પર રહેવું સાવધાન. એમ પામી પ્રભુ પ્રગટ ને સમા પર રહેવું સાવધાન. સ્વામી દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત જબર દેખાડે. નિષ્કુળાનંદ સ્વામીના જીવનની એક ખાસિયત છે આ. એક દ્રષ્ટાંત આપે અને પાછળ તરત ધડ દઈને સ્વામી સિદ્ધાંત આપી દે. સ્વામી કે કોઈ લુહાર હોય અને સરસ મજાનું કાંઈક લોઢા, માની લો ને ગાડું, પેલા ગાડામાં પાટા આવતા ને લોખંડના, કારણ કે લાકડાના પૈડા હોય એટલે લોઢાનો પાટો ચડાવે. પછી એને ભેગો કરવા ક્યાં જાવો? તો કે લુહાર પાસે જાય. હવે લુહાર બે બાજુના શેડા ધગાવે, ધગાવીને ઉપરા ઉપર મૂકી અને જો ઘણ મારે તો ફીટ થાય, પણ એમાંય પાછી નીચે એરણ હોય તો થાય. નગર ખાલી પૃથ્વી ઉપર રાખે અને બે શેડા ધગાવીને ઉપરા ઉપર રાખીને ઘણ મારે ને તો ફીટ ન થાય. કદાચ એરણે હોય પણ એક શેડો ગરમ કરે ને એક શેડો ગરમ ન કરે ને ઘા મારે તોય ન થાય. એરણે હોય ને બે શેડા ગરમ હોય ને ઉપરા ઉપર ન રાખે ને સાઈડમાં રાખીને ઘા મારે તોય ન થાય. પણ નિષ્કુળાનંદ સ્વામી કે એરણ હોય, બે શેડા ગરમા ગરમ કરીને લાલ કરીને ઉપરા ઉપર રાખ્યા હોય અને એ સમયે ઘા મારે ને ત્યારે ફીટ થાય. એમ સ્વામી કે અત્યારે તક છે ડેટકા વરસાદ ને વરસવું ને ડેટકાને બહાર નીકળવું. સ્વામી કે આ તક છે અને આ તકની અંદર જે જીવાત્માએ ભજન ન કર્યું, આ સમય ઉપર ભગવાનની ભક્તિ ન કરી, આ સમય ઉપર ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની સોળો જીવનની અંદર ન ઉછળી નિષ્કુળાનંદ સ્વામી કે
તો સ્વામી કે ક્યાં ગધેડાના દેહમાં જઈને ભક્તિ કરશે, કે કૂતરા મીંદડા ગધેડા બલેડાના દેહમાં જઈને ભક્તિ કરશે એ મંદિરે આવશે? નહીં આવી શકે. માટે સ્વામી કે તક છે મરજી પ્રગટ ભગવાનની ઓળખો. સ્વામી કે એમ પામી પ્રભુ પ્રગટ ને સમા પર રહેવું સાવધાન. એમ પામી પ્રગટ ને સમા પર રહેવું સાવધાન. જોઈ મરજી મહારાજની ભલી ભક્તિ કરવી નિદાન. જોઈ મરજી મહારાજની ભલી ભક્તિ કરવી નિદાન. સ્વામી કે પ્રગટ ભગવાન મળ્યા ને આ સમયે ભક્તિ ન કરે તો સ્વામી કે પ્રમાદી કેવો? એને પ્રમાદી આળસુ નહીં. આળસુ તો સારો માણસ, કારણ કે કરે જ નહીં ને કાંઈ પડ્યો રે, પણ પાપે ન કરે ને પુણ્ય ન કરે એટલે ને ખોટ નહીં. અને પ્રમાદીને હંમેશને માટે નુકસાન જાય, ખોટનો ધંધો કરે. માટે સ્વામી કે પ્રગટ ભગવાનની મરજી. ભગવાનની મરજી હું તો અત્યારે ભગવાનની મરજી છે કે મારી કીધેલી આજ્ઞામાં વર્તો તમારું કલ્યાણ. અને પ્રગટ ભગવાન હોય, ભગવાન કે એમ કરો એટલે કલ્યાણ. આગળ દ્રષ્ટાંત આવ્યું હતું ને, કૃષ્ણ ભગવાને અર્જુને કીધું વિંધી નાય ગુરુ દ્રોણ, તો કે ચિંતા કરમાં. ભાઈ તો કે વિંધી નાય. દાદા તો કે ચિંતા કરમાં. એ બધા મરેલા જ છે. એમ પ્રગટ ભગવાન મળ્યા અને સ્વામી કે એની મરજી જોઈ લો અને એની આજ્ઞામાં વર્તીને પ્રગટ ભગવાનનું ભજન કરો. એમાં અલ્પ આયુષ આપણી તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો. એમ અલ્પ આયુષ્ય આપણી તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો. જાય પળ પછી જડે નહીં થાય એ વાતનો બહુ ખરો. જાય પળ પાછી જડે નહીં થાય એ વાતનો બહુ ખરો. સ્વામી કે વૃદ્ધ અવસ્થા આવશે, મરણ પથારી હશે અને પછી વિચાર કરશે કે આહા હું કોઈ દી જિંદગીમાં મંદિરે ન ગયો. મંદિરે જઈને ભગવાનની ભક્તિ કર્યો તો કેવું સારું હતું. મંદિરે જઈને સાધુનો સમાગમ કર્યો તો કેવું સારું હતું. ધૂન કથા વાર્તા કીર્તનમાં બેઠો તો કેવું સારું હતું. પણ તક વહી ગઈ હોય, પગ ચાલતા ન હોય, ટાયર ઘાઈ ગયા હોય, કાનના સ્પીકર ફાટી ગયા હોય, બેટરી લો થઈ ગઈ હોય અને પછી પથારીમાં સૂતો પશ્ચાતાપ કરે કે આહા હું કાંઈ ન કરી શક્યો, મારી આયુષ્ય એમને એમ ગઈ. અને સાહિત્ય કલાકારો દ્રષ્ટાંત દે છે ને, કેટલું જીવા એ મહત્વનું નથી, પણ કેવું જીવા એ મહત્વનું છે. એમ આપણે કેટલી ભક્તિ કરી, આપણે સત્સંગી થયા છે, અમે સાધુ થયા છે, અને ત્યાર પછી નિર્ણય એમ ન થાય, આપણે એનો વિચાર ન કરી કે હું હરિભગત થયા પછી હું કેટલું ભજન કરું છું દિવસમાં. જેટલું ભજન થાય એટલો જ આપણો સમય સાર્થક છે, અને જેટલો ધંધા બિઝનેસ ની અંદર મન લાગે છે એ બધી નુકસાની. માટે સ્વામી કે આયુષ જતી રહે અલ્પ છે. કોઈની કે 500 વર્ષનો છે, કોઈ આમાં 100 વર્ષના કોઈ બેઠા તુસી આંગળી કરે કોઈ નહીં. અને પૃથ્વી પર તમે જોયો કોઈ 105 વર્ષનો? કોઈ કેસી એકાદો 150 વર્ષનો કોઈ નહીં હોય. કોઈ રહ્યા નથી ને કોઈ રહેવાના નથી. અને આપણા સંતો કે ગયા એના કોઈ સમાચાર નથી. કોઈ આવ્યા તમારા પપ્પા કોઈ દાદા કેવા આવ્યા કે ભાઈ મારું હરાજ નાખજે? કોઈ કેવા આવ્યા? કોઈ નથી આવ્યું. જ્ઞાન કોઈ સમાચાર નથી. એમ જેમ આપણને કોઈ સમાચાર નથી આપ્યા એમ આપણે કોઈને સમાચાર આપવા આવવાના નથી. માટે સ્વામી કે ભગવાનનું ભજન કરી લે, જાય ફળ પાછી જડે નહીં. થૂકેલું જેમ પાછું ગળાતું નથી, બોલેલું જેમ પાછું વળતું નથી, એમ નિષ્કુળાનંદ સ્વામી કે ગેલી ફળ કોઈ દિવસ પાછી નહીં આવે. ગેલી ફળ પાછી નહીં આવે ને પછી રોવાનો વારો આવે ને ખરખરો થાય અને પછી દુઃખ મનની અંદર થાય ને તો ઉપાધિ થાય ને પછી રડે
અને પછી લોકો પાસે માથા કૂટ હૈયા ફાટ રુદન કરે. સમય તો જતો રહ્યો હોય. પછી કે અમથુય મૂવો ને અમથુય મૂવો. હા, અને આખી જિંદગી ભજન ન કર્યું તો વૃદ્ધ અવસ્થામાં ભજન કરે? હે, આખી જિંદગી ભજન ન કરે, આખી જિંદગી જેને ધર્મ ન પાળ્યો, આખી જિંદગી જેને વૈરાગ ન શીખ્યો હોય, આખી જિંદગી જેને જ્ઞાન પ્રાપ્ત ન કર્યો હોય, કોઈથી ભગવાનમાં પ્રેમ ન કર્યો હોય, એ વૃદ્ધ અવસ્થામાં શું કરે? પછી ભગવાન સ્વામિનારાયણ મેથાણ ગામની અંદર હતા અને મેથાણ ગામમાંથી નીકળ્યા પૂજાભાઈ હારે. અને પૂજાભાઈ સાથે એટલે એક ભાભા હતા, પથારી વસ પડ્યા હતા. મહારાજ ત્યાંથી નીકળ્યા એટલે મહારાજે પૂજાભાઈ ને કીધું, પૂજાભાઈ ઓલા ડોહા છે ને, અમારું સ્વામિનારાયણ નામ એક વખત લઈને તો અમે એનું કલ્યાણ કરીએ. અરે મહારાજ, એક નામમાં? તો કે હા મારા, એ તો લેવરાઈ દો, કાંઈ વાંધો નહીં. પૂજાભાઈ ગયા, જાય અને ઓલા ભાભા ને કે, ભાભા એ ડોહા, ઓલા જો સામે ઘોડી ઉપર રહ્યા ને એ ભગવાન સ્વામિનારાયણ છે ને, તમે એક વખત સ્વામિનારાયણ નામ લો ને તો તમારો મોક્ષ થાય. તો કે હા બેટા, લીધું હોય જ થાય. આખી જિંદગી નો લીધું હોય પછી હું લે. અરે ઓલા ડોહાને પૂજાભાઈ કે, દાદા એમ લીધું હોય તો નહીં લ્યો, તમારું કામ થઈ જાય. નકર જેને ઈ મૂર્તિના દર્શન ન થાય કલ્યાણ કરવા સામેથી આવી. તો કે હા બેટા, લઉં તો કરે. બહુ મહેનત કરીને ભેગું ન થયું તો પાછા મહારાજ પાસે આવ્યા પૂજાભાઈ. પૂજાભાઈ પગ પકડીને મહારાજના ચરણ પકડીને મહારાજ કે, મહારાજ એ ડોહો નહીં લે. મહારાજ કે અમારા અવતારનું નામ લઈને કે રામ કે કૃષ્ણ અમે અવતાર ધારણ કર્યા ને એ નામ લઈને તો કલ્યાણ કરી જાવ. પૂજાભાઈ ને એમ થયું કદાચ સ્વામિનારાયણ ભગવાન હારે દ્વેષ હશે, પણ કાંઈ રામ ભગવાન હારે કૃષ્ણ ભગવાન હારે થોડું વેર હશે. ઈ જઈને કીધું ભાઈ આનું નામ લ્યો. તો કે હા બેટા, લઉં તો થાય જ, પણ હવે મારી ઈચ્છા નથી લેવાની. પાછું પૂજાભાઈ આવીને વાત કરી, નહીં લઈ મહારાજ. મહારાજ કે કોઈ પણ પ્રસંગે લે એવું ખરું? કે ના. મહારાજ કે કામ કરો, ઓલું રામપાત્ર લઈ જાઓ. પૂજાભાઈ રામપાત્ર લઈને ગયા. એ કે દાદા શું છે? તો કે ચકોરું છે. પણ ડોહો રામપાત્ર નો બોલ્યો. કદાચ બોલે ને કલ્યાણ થઈ જાય તોય મહારાજ ને દી આવ્યો. મહારાજ કે કામ કરો, ગામનો ચોરો છે ને રામજી મંદિર, ન્યા લઈ જાવ. ન્યા એમ કે રામજી મંદિર છે તો સારું. ન્યા લઈ ગયા બાવડા પકડી. દાદા ને કીધું, દાદા શું છે? તો કે ગામ હોય ને આવું હોય. હે, ઈ હું ભજન કરે. ઈ તક વહી ગઈ, સમય વહી ગયો. નિષ્કુળાન સ્વામી કે, જેમ ખેડૂ કોઈ ખેતરમાં વણત કે વાવવા જાય, જેમ ખેડૂ કોઈ ખેતરમાં વણત કે વાવવા જાય, તે ઘેર ના લાવે ભરી ગાદલા મર કરે કોટી ઉપાયા. તેને ઘેર ન લાવે ભરી ગાડા મર કરે કોટી કયો પાયા. સ્વામી કે સમય વગર વાવવા જાય ખેડૂ. હે, સરસ મજાનો ચૈત્ર વૈશાખ નો ધગધગતો તાપ હોય અને કોઈ ખેડૂ વાવવા જાય તો હું કે લાવે ગાડા ભરીને સામાન. પણ એ તો ચોમાસાનો સમયનો વરસાદ વરસે અને પછી વાવણી થાય, 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો હોય ને વાવવા જાય તો દિવાળીએ મોલ લાવે, મગફળી લાવે કે મકાઈ લાવે કે મગ લાવે કે જાર લાવે કે બાજરો લાવે, જે વાવ્યું હોય તે લાવે. એક બાપુ હતા, સમજ્યા, પોતાના ખેતરમાં વાવતા હતા. એક પટેલ નીકળ્યો એટલે પટેલે બૂમ મારી, બાપુ શું કરો છો? તો કે આંધળા દેખાતું નથી, વાવું શું? હા, શું વાવો છો? તો કે નથી કેવું. લે તો કે નથી કેવું? તો કે કાંઈ નહીં. તો કે ઉગશે તે દી જોઈ લે. તો કે વાવે તારો દીકરો હોય એને વાવણી શું કરે? હે, એને વાવણી શું કરે? એમ કંઠી પહેરી હોય, તિલક ચાંદલો કર્યો હોય, હરિભગત થઈ ગયા હોય, સાધુ થઈ ગયા, પણ નથી ભક્તિ કરવી, નથી ભગવાનમાં પ્રેમ કરવો, તો એ શું મોક્ષ મેળવે? માટે નિષ્કુળાન સ્વામી કહે છે,
તેમ પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી ચૂકી સમો થાય સાવધાન. પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી ચૂકી સમો થાય સાવધાન. પ્રબળ પ્રમાણ પ્રભુને મૂકી ચૂકી સમો થાય સાવધાન. પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી ચૂકી સમો થાય સાવધાન. તે જાણે કમાણી કારશો પણ સામું થયું જાન. તે જાણે કમાણી કરશો પણ સામું થયું જ્ઞાન. એ મરમાં વિચારી માનવી જાણી લેવી વાત જરૂર. એ મર્મ વિચારી માનવી જાણી લેવી વાત જરૂર. નિષ્કુળાનંદની છે કહે રહે હરી હોય જ્યાં હજૂર. નિષ્કુળાનંદ નિશ્ચય કહે રહીએ હરિ હોય ત્યાં જરૂર. નિષ્કુળાનંદ નિશ્ચય કહે રહે હરી હોય ત્યાં હજૂર. નિષ્કુળાનંદ નિશ્ચય કહે રહીએ હરિ હોય ત્યાં જરૂર. નિષ્કુળાન સ્વામી કે પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી અને સામો થાય. હે ભગવાન એમ કે આમ કર તો કે ના મારે આમ કરવું છે. જેમ પૂજાભાઈ ની મેથાણ ની અંદર મહારાજ કીધું નામ લઈ તો કલ્યાણ કરો ને હામો થાય કલ્યાણ થાય. હે એમ હકીકતમાં મહારાજ ની હારે રહેતા ને તો મહારાજ ની હામાં ઘણા ખ્યા હતા. નો કલ્યાણ થયા મૂકી મૂકીને જતા રહ્યા. શું કરે? નો થાય ભજન, નો કલ્યાણ થાય. એમ સ્વામી કે અત્યારે જાણો પ્રગટ ભગવાન મળ્યા છે, મર્મ સમજો. સ્વામી કે આ મર્મની કહાની છે અને મહારાજે મર્મમાં બહુ બોલ્યા છે. પોતાનું પુરુષોત્તમપણું વચનામૃતમાં મહારાજ બહુ બોલ્યા, પણ આપણને ખબર નથી, મર્મના શબ્દો સમજાતા નથી. ધર્મને લાલે મુને હેતે બોલાવી એકાંતની વાત મર્મે સમજાવી રાજ. કઈ વાત? તો કે પોતાના પુરુષોત્તમપણાની વાત, પોતાના ઐશ્વર્ય પ્રતાપની વાત, પોતે સર્વોપરી ભગવાન છે એ વાત નો ખ્યાલ આવે. કારણ કે વચનામૃતમાં મહારાજ 4 ભાવથી બોલ્યા. ભક્ત ભાવથી બોલ્યા, મુક્ત ભાવથી બોલ્યા, અવતાર ભાવથી બોલ્યા અને અવતારી ભાવથી બોલ્યા. જ્યાં જેવો શબ્દ પકડવો ઘટે ત્યાં પકડવો પડે, પણ બધી હરખું પકડી લે નહીં. મહારાજ અહીં કીધું એટલે મહારાજ અહીંયા જ છે, તો મહારાજ હરિભગત જ છે. મહારાજ પ્રથમના 18માં કે અમે અનાદિના મુક્ત થઈ, કોઈના ઉપદેશ કરીને મુક્ત થયા નથી. તો ત્યાં કે બસ ભગવાન મુક્ત જ છે. તો મુક્ત કોણ થાય? જીવ થાય. મુક્ત કોણ થાય? જીવ થાય. ભગવાન કઈ મુક્ત નો થાય. પણ મહારાજ એ ભાવથી વાત કરી એ સમજતા આવડે ને એટલે ઉપાધિ રહે. મહારાજ અંત્યના 38માં વચનામૃતમાં બોલ્યા. મહારાજ કે જયારે પૃથ્વી ઉપર જયારે આત્યંતિક પ્રલય થાય ત્યારે મહારાજ કે કાંઈ વધતું નથી, આ 3 વધે. અક્ષરધામ, મુક્તો અને પુરુષોત્તમ નારાયણ, આ 3 વધે. એવા જે ભગવાન તે કૃપા કરી જીવાત્માના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જન્મ ધારણ કરીને તમારે સર્વે કોઈને નયન ગોચર વર્તે છે. એ જ તમારે ઉપાસના કરવા યોગ્ય છે, એ જ તમારા ઈષ્ટદેવ છે અને એ જ તમારે સેવવા પૂજવા યોગ્ય છે. પ્રત્યક્ષ આ મૂર્તિ મળી તો એમાં નથી આપણે કે આ પ્રગટ ભગવાન છે. એટલે સ્વામી કે મર્મની વાત અહીંયા સ્વામી કે બહુ મહારાજે જણાવી છે, પણ એ કોઈકને જ ખ્યાલ આવે છે, લાગઠ વાત આવતી નથી. ને ઈ જયારે લાગઠ ખબર પડી જાય જેને જેને આ પ્રગટ ભગવાન છે એની પાસે તો હજુર હાથ જોડીને રે. હવે કેવી રીતે રે હાથ જોડીને એની કથા એ નિષ્કુળાન સ્વામી લખે છે. રહીએ હજુર હાથ જોડે હરીશું, રહીએ હજુર હાથ જોડે
રહીએ હજુર હાથ જોડી હરીશું, રહીએ હજુર હાથ જોડી, બીજા સર્વે સાથેથી તોડી હરીશું, રહીએ હજુર હાથ જોડી. લોક પરલોકના સુખ સાંભળે, ધન્ય માની ન દેવ ક્રોડી. લોક પરલોકના સુખ સાંભળે, ધન્ય માની ન દેવ ક્રોડી. મરીચી જળ જેવા માની લેવા, તેમાં ખોવી નહીં ખર મોડી. મરીચી જળ જેવા માની લેવા, તેમાં ખોવી નહીં ખર મોડી. રહીએ હજુર હાથ જોડી હરીશું, રહીએ હજુર હાથ જોડી. નિષ્કુળાન સ્વામી લખે પ્રગટ ભગવાન મળે તેને હાથ જોડીને રહ્યો, બસ એની સામે બાહી ન ચડાવો, એ કે એમ કરો. મહારાજે નંદ સંતોને પ્રકરણ ફેરવા 114, અને 114 પ્રકરણમાં નંદ સંતો પસાર થયા. એમાં એક વખત મહારાજે તાટનું પ્રકરણ ચલાવ્યું, કોથળા ફેરાવ્યા, એટલે બધાને એક હાથનો હજુરિયો આપો. કોઈ હરિભગત લાવેલા વળે કોથળા ટાંકો મોટો સંતાનનો, મહારાજ કે ફાડી ફાડીને મળો આપવા, ફાડી ફાડીને મળે આપવા. બ્રહ્માંડ સ્વામીનો વારો આવે, ફાંદ મોટી, એક હાથનું આપ્યું પૂરું થાય? એ કે 2.5 હાથનો હજુરિયો આપો. એ કે ઈ ભેગું ન થાય. અહીંયા મહારાજની આજ્ઞા છે, એક હાથ એટલે એક